તું માથાકૂટ કરીને એટલે મોઢું ફૂલી જાય તારું. રેવા દો. હમણાં ડાય થઈ ગઈ, જો કેટલી પતલી દેખાય. પણ તમને એમાં દિવાહરી મૂકવામાં શું મજા આવે ને મને એ નથી ખબર પડતી. પાછા મને એમ કે તું મારી અરે બાઈ પાસે મૂકી આવે, એક મૂકી આવે ને તો બે આવ્યા. ત્યારે આપણે નાગરવેલ નહોતી, ગલકાન કારેલા બે વાવ્યા હતા. સબર કરો યાર. સબર જ કર્યું છે યાર. બસ આજ વાત ઉપર કાયમ રહેજો. અત્યારથી છે ને થોડું થોડું કામ શીખવાડીએ ને તો એનો હાથે વરે અને એને છે ને આવડી જાય, બે થાય. તો જો મસ્ત ધારાબેન પૂરી વણે છે. આજે સાહેબે દાટ કઢાવી છે તો સાહેબને 11 વાગ્યા પછી જમવાનું છે. ઉપકા બહુ આવે છે કેમ કે મોઢામાં ઓલું પોતું છે ને તો એ દવાની સુગંધ આવે ને એટલે એના હિસાબે એને આમ એવા ઉપકા આવે છે એટલે એને કે હોખ નથી થાય. ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 10 વાગ્યાનો. ચા પાણી નાસ્તો થઈ ગયો છે ને અંજુ બેહી ગઈ છે મારા ફેવરેટ જગ્યાએ. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાઈ કામ નથી આજે તારે? આ કામ તો હતું, આ બ્લાઉઝ માં આઈ હુક તો ટાકતી હતી, ટકાઈ ગયા. જો આઈ હુક થઈ ગયા ને વધારે બોલાવી લે, મહેરબાની તારી. ઓરાવી લઈશું. હજી મારામાં દોરી ટાકવાની છે. આઈ હુક ટાઈકા અને મસ્ત એવું જો બ્લાઉઝ સીવીને મેં તૈયાર કરી લીધું. કાલે સાડીમાં ફોલ ચડાઈ કરી લીધા અને હાથો હાથ કટિંગ કરીને બ્લાઉઝ એ સીવી લીધું. જો મસ્ત બ્લાઉઝ સીવાઈ ગયું છે. તો કાલે મારે આ સાડી પહેરવાની છે કેમ કે કાલે છે શીતળા સાતમ. તો પહેલા તો તમને બધાને શીતળા સાતમની હાર્દિક શુભકામના. અને કાલે મસ્ત નવી સાડી પહેરવાની છે. તો આ એક કામ જ કહેવાય સાહેબ, એવું ન હોય કે ઘરના કામ ઈ કામ કહેવાય, બરાબર? અને તમને તો જો ઓબરાહિયાન બગાહાન આવે છે, પિક્ચર જોઈ જોઈને થાકી ગયા, પોતે ટીવી જોવામાં. મને કઈ કે તારે કઈ કામ નથી. મારે કામ નીકળી ગયું સાહેબ, મારે દુકાન જવાનો ટાઈમ થઈ ગયો. એ તો રોજ થાય ટાઈમ. ભગવાનની દયા હો તમારી ઉપર હો, મારી ઉપર. આવી સુંદર તમને કઈ અલગ મજાની નથી લાગતું? અલગ નથી લાગતું? ચડેલી અલગ નથી લાગતું? ઘરવાળી આ નવો ડ્રેસ પહેર્યો હમણાં. હિંમત બહુ હાલે તારી. હવે જીગર બહુ હાલે તારો. એક મિનિટ જો, પણ આમાં એક પ્રોબ્લેમ છે. મને સલવાર બહુ મોટી થાય. મારે આમાં છે નીચે મોરી વારવી પડશે. જો મારા હાઈટ કરતા થોડીક સલવારની લંબાઈ, પેન્ટની લંબાઈ વધારે છે. હવે ટૂંક સમયની અંદર મને એમ લાગશે કે ઓલા સ્ટેન્ડમાં કપડા ફૂંકવા હોય ને એવું લાગશે. હવે પેલા મોઢું ફોલાવીને ફરતી ને તું એને પેલી હાવ સિંગલ બોડીની થઈ ગઈ. મોઢું ફૂલાવીને ન ફરતી. પેલા છે ને આમ મોઢું આમ ભરાવદાર હતું ને હમણાં મને એવું લાગે છે કે મોઢું મારું હાવ નાનકડું થઈ ગયું. કામે થાય તને ખબર છે? શું કામ? તું માથાકૂટ કરીને એટલે મોઢું ફૂલી જાય તારું. રેવા દો. હમણાં ડાય થઈ ગઈ, જો કેટલી પતલી દેખાય. ખરેખર આ ડ્રેસ જો એકદમ લૂઝ થાય. લીધો ને એને જે મહિનો દી થયો ત્યારે છે ને થોડોક ટાઈટ થતો હતો, અત્યારે થોડોક ફ્રી થાય પણ સિલાઈ નથી કરવી, ભલે રહ્યું. હમણાં માથાકૂટ નથી કરી અને અઠવાડિયું થઈ ગયું. એટલે સારું, જો એમ વજન ઉતરતું હોય તો કઈ મહેનત કરવી નહીં, કઈ એક્સરસાઇઝ કરવી નહીં, એટલે વજન ઉતરી જાય. વજન સાહેબ એમ ન ઉતરે. આ ઘરના કામ આખો દી કરીએ ને, નીંદરે પૂરી નથી થતી ને એમાં વજન ઉતરી જાય. ને કઈક તમે લોહી પીવું એટલે મારું વજન ઉતરી ગયું. એ તો તને સમજાવું કે મારે યાર માથાકૂટ કરે એટલે ઓટોમેટિક મોઢું ફૂલી જાય. માન વજન ઉતાર્યું હોય તો પાછું વજન વધી જાય. કાંઈ વાંધો નહીં, સારું. લોહી ચડે. માથાકૂટ કરવાથી તને શું ફાયદો હોય? મજા આવે મને અંદરથી, કંઈક અલગ જ આનંદ આવે, ખુશી મળે મને. કેવો સરસ દિવસ ઉગ્યો હોય, દિવસની શરૂઆત એ હારામારી થઈ હોય, પણ તમને એમાં દિવાહરી મૂકવામાં શું મજા આવે ને મને એ નથી ખબર પડતી. પાછા મને એમ કે તું મારી અરે બાંધે. પછી આમાંય મને બધા એમ કે અંજુ બેન થોડાક ટાઢા થાવ. કાંઈ વાંધો નહીં, હાઈલા રાખે. પણ એ ખબર ન હોય ને કે આ તમારા ભાઈ જ લોહી પીવે, શરૂઆત એ જ કરે, છેડા દઈને નીકળી જાય. કાંઈ હમણાં ખબર છે ને ઓલા ફૂલ ઝાડમાંથી ખાલી કડી કાપી. એ જાસૂદ યાદ કરો, હું માન ભૂલી છું. રેવા દો, ખોટો દી બગડશે. દિવસની શરૂઆત હારામારી થઈ છે, બરાબર? પછી હાંજે એના માટે જાસૂદ લેવો તો 5 ફૂલ લેવો તો 5 ફૂલ એને અર્પણ કરી દીધા તોય નો શીખાય. અર્પણ હું કહ્યું? મેં તમને કીધું ખોટી હુકમ ફેકમ તો હારું હાલો, મારે અત્યારમાં જાજી કઈ લપ નથી કરવી. ખોટી અમારે બેજામારી થઈ જાય તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો મળીએ થોડીક વાર રહીને. સાહેબ બધી વસ્તુ યાદ કરીને લઈ લેજો અને પાછા આવ્યા ને રિટર્ન લેવા તો હું ડેલી નહીં ખોલું. માન ડેલી હાકર મારીને અંદર આવીને બેઠા હોય ને કંઈક કામ લીધું હોય ને તા પાછા આવે એની પગલે કંઈક ને કંઈક ભૂલાઈ જાય. અને સાહેબ તમે દુકાને જાવ ને પેલા આમ જો
આ કારેલા વાવવાના છે. ચાલો એક બી તમે વાવો એક હું વાવું નહીં મારે જોઈએ કે કોના હાથે કારેલા ઉગે. વર્ષો પહેલા નાનો હતો ને તો મને એક સાધુએ શ્રાપ દીધો કે કઈ પણ ઝાડવું વાવીશ ને તો નહીં ઉગે. તો તમને કાપવાનું કીધું હોય છે ને હા કે ઝાડવા કાપી નાખજો. ઝાડવા કાપશો ને એ અમુકનો કોળા છે. નહીં હાલો ટ્રાય કરીએ. ના આ જો સફેદ કારેલાના બી છે. ખાલી કારેલાના કોટા ફૂટી જાય નું કોટો ખાલી એક કાપી નાખીને તો એ કેવડું બધું ઝાડવું થાય. આ તારા ઝાડવા એટલે જ થયા મોટા. આ જ્યાં વહેલું નથી થતું હોય તો એનું તો આ મારે વાડે થોડાક કાપી દે ને. આ તે મારી પાસે ટાઈમ એટલે એ આમ ઢૈડા એવડા લાંબા થઈ જાય. ધારાના થોડાક વાળ કાપી દો. પાકું હાલો. ઝાડવા વધે તો વાળે વધે ને. હે ટ્રાય કરી લે. જો આ છે ને કાલ હું શાકભાજી લેવા ગઈ ને તો એ બેને મને પાકેલ કારેલું આપ્યું હતું ને મને કે આમાં બી છે ને વાવી દેજો એટલે કારેલી થઈ જાય. પાકલ કારેલાનું શાક આપ્યું હતું એટલી તો મને ખબર પડે. તો આ છે ને મારે કારેલા અહીંયા વાવવા છે પણ હવે જગ્યા ગોતું. મેં એટલે જ સાહેબને કીધું કે એક બી તમે વાવો એક હું વાવું જોઈએ કે કોના હાથે કારેલું થાય એમ. કારેલાને વેલો કારેલું હું તો સાહેબે તો ગહીન ના પાડી દીધી. ખરેખર હો સાહેબને અહીંથી ઝાડવા નથી ઉજરતા. સાહેબ વાવે નહીં ઝાડવું થાય નહીં. હા કટિંગ કરો એટલે એ ઝાડવું ગોઠ પણ વાવવાનું મતલબ છે. જો મસ્ત એવું ગુલાબ ખીલું છે. સાહેબ અહીં વાવી દેવું કારેલું નહીં થાય જ નહીં. તો ક્યાં વાવું તો અહીંયા ક્યાંક વાવીશ ને તો જ થાય. એનું કારણ છે કે ન્યાય એના જે મૂળિયા છે ને એ આ એકેય વેલને નહીં થવા દે. અને જો અહીંયા જાસૂદમાં મસ્ત એવી કડી આવી છે. આમાં લાલ જાસૂદ આવે છે. હેંજો હા આ ઉંદેડા પૂરવાના આ પિંજરા આવે. બાયુ તોફાન કરતે એના પિંજરા નહીં આવતા હોય. હા આવતા હશે. તમે એકાદ ઓર્ડર દઈને પેલા બધા કરાવો ને બસ તમારી વાહ બધા લાઈન થાય. આજ જો અમે આ ઉંદેડાનું પાંજરું જોયું છે કારણ કે આમાં છે ને વાસ આવે ને તો ઉંદેડા નથી આવતા ને 2-4 દિવસથી ઉંદેડા દેખાય છે. કા સાહેબ એને ખબર પડી ગઈ ને કે હાઈતમ નજીક આવે છે. હા તો એને મૂકી આવી હું મારતા નથી હો અમે ઉંદેડા. હા એને બાઈ પાસે મૂકી આવે. એક મૂકી આવીએ ને તો 2 આવી જાય. આજુબાજુમાં છે ને અમારે તકલીફ શું થાય એક તો અમારા જૂના મકાન બાજુમાં મસાલાની લોટની ચક્કી છે. આ બાજુનું મકાન છે એ તો 5-6 વર્ષથી પડતર પડ્યું ને પ્લસ શાક માર્કેટ છે એટલે નો હોય ત્યાંથી આવી જાય. હા અમારા આજુબાજુ બધા મકાન એમને પડ્યા ખાલી કોઈ રહેતું નથી એટલે આખો દિવસ ન્યા ને સાંજ પડે ને તો અમારા ઘરે બધા ધામા નાખે પછી આ ધબધબાટી બોલાવે. એ સાહેબ 1 મિનિટ 2 મિનિટ ચાલો તમે કયો ન્યા વાવી દો હાલો ફટાફટ. પણ એને ઓથ તો જોઈએ ને. ઓથ વગરનો કેમ વેલો હાલે. હાવ નડશે. આપણે એક વખત અહીંયા વાવ્યો હતો ન્યા વાવી નહીં કોઈ દી. સાહેબ એવું શું કામ બોલો. ઓલા બેને કેવા બિચારા દિલથી દીધું કે તમે લઈ જાઓ. હું તને ઈ કહું ને કે કારેલા આ જે નાગરવેલના જે મૂળિયા છે ને જે ઢગલા બનશે ત્યાં એને કારેલાનું વેલ ને જવા ન દે આગળ. 2 બી અત્યારે વાવું. હા બાકીના બી કાઢીને હૂકવી નાખ અત્યારે. જો આ વચ્ચે વાવું ભગવાન ને કા જાસૂદની પાસે વાવી દો. થાય જ નહીં. તું કર ટ્રાય. તો આમાં ક્યાંય જગ્યા નથી તો હમકના બધા ઝાડવા નડશે એને. કુંડામાં તો વવાય નહીં. ભૂલી જા કારેલા. ના રે ના ટ્રાય તો કરવી જ છે. એક આ બાજુ વાવું ને એક આ બાજુ. કારેલાનો વેલ હતી આખા ફરિયામાં હતી હો. અને આટલા હાથના સફેદ કારેલા થતા હો અમે બધાયને દેતા કોઈ ના જ નહીં. એવા કારેલા થયા 3-4 કિલોમીટર ઉતરતા રોજના. હા એવા કારેલાનો વેલો થઈ ગયો. ઈ કારેલાની મીઠા છે એમ હતી હો. સફેદ કારેલા કા ઈ બી ક્યાંક મુકાઈ ગયું. ઈ બી હોત ને તો મસ્ત થાત. ત્યારે આપણે નાગરવેલ નહોતી. ગલકાન કારેલા બેય વાવ્યા હતા. ગલકા એટલા ન હતા પણ કારેલા તો છે ને આખા ફરિયામાં મેં માંડવો કર્યો હતો ને એવા હાથ જેવડા સફેદ કારેલા થતા. પણ હવે બીજ ક્યાંક મુકાઈ ગયું તો શું કરવાનું. અમારે જેદી વેચવા જવાનો પ્લાન બનાવ્યો ને તો કારેલા વહી ગયા. ઈ જ કે તમારે બસ આ જ કરવાનું છે. અહીંયા મારાથી અહીંયા પાણી નથી પાયું. ખોદવાનું કંઈ નથી. હું આ ભીના ખામણામાં આવી છું. આગળ પગમાં ગારો ગારો ચોટી જાય. સાહેબ કંઈક દો તો ખરી ખાડો ખોદવાનો. હાલો દો. બે વાવી દો. આગળ જો ખામણામાંથી બાર નીકળીને પછી પ્લાન કરશે શેનો. રોજના જેટલા કારેલા ઉતરે ને એટલા હરાજીમાં મૂકવા જવાના. નહીં એ તમારે મૂકવા જવા. મારે નથી મૂકવા જવા. મારે તો બસ ખાવા હાટું થઈને વાવ્યા ને વધારે થાય ને તો પાડોશમાં બધાને દેખું. એમાંથી વધશે ને તો હરાજીમાં મોકલશું. તમે વેપારી છો ને ગમે ત્યાં તમારે વેપાર કરી જ લેવો. કોઈ વસ્તુ છે ને તમારે તમે પ્લાન હુકામે બનાવો. હું બોલી પોતે ને પોતે વાવે ને પોતે લડે ને પાછું બિલ મારા નામનું ફાડે. જવજી હું કેવું મારે. તો મારી હાયામાં હું કામ આ પુરાવી. મારો પત્ની ધર્મ છે.
તમારી હાએ હા ને તમારી નાએ ના, એટલે મારે હા પાડવી તો પડે. વિરુદ્ધ તો કરે છે ને. હાય નહીં પાડવાની, નાય નહીં પાડવાની, વિરોધ નહીં કરવાનું, તો મારે બોલવાનું હું ઈ મને કયો તમે પેલા. તારે કાંઈ નહીં બોલવાનું, ચાલુ બેવાનું. તો હવે છે ને આપણે બ્લોગ છે ને મૂંગો બનાવશું, મૂંગો તારે હે ને- ઈશારામાં. સાહેબ એક બોલશે, હું નહીં બોલું. તારે શ્રાવણ મહિનાના સોમવાર રહેવાની જરૂર નથી, પછી કેવડા તીજ રહેવાની જરૂર નથી, હું ક્યારે હાતમ રહેવાની જરૂર નથી, હખડી રહેવાની જરૂર છે. તો હું હખણી જ છું સાહેબ. જોઉં છું. સારું ભાઈદા ભાઈદા. તમારે બધાને શું કહેવાનું છે કેજો. સાહેબ જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ, જય માતાજી. ભાઈદા ભાઈદા. હાલો જો અમાર મમતા બેન ને છે ને ચાની રકાબી જોવે ને એટલે બગા ખાવા માંડે ને. તલબ લાગી હતી મને કેવી ચાની તલબ લાગી હતી. કેટલા વાગે પીધી હતી? 4 વાગે ચા પીધી હતી. 4 વાગ્યા પછી ચા જ નથી પીધી. કઈ અંજુબેન નું ઘર આવે ને કઈ ચા પીવું કા? તો અહીં અંજુબેન ના ઘરની ખરેખર વાટ જ જોતી બહુ. કઈ કામ બે ઘર અધૂરા મૂકીને અહીં આવી જાવ. કેમ કે ચા નો કોટો ચડાવવો હોય કા? ચાનો ખોટો ચડાવો હોય એટલે જટ ભાગું ત્યાંથી કે બે પછી કરવા જઈશ. એટલે અંજુબેન નું કરીએ ચા પી લો. બપોરે પેલું જ અંજુબેન નું લો ચા. રોંઢાની ચા. કઈક મોડું થઈ જાય કે કામ માટે ગયા હોય તો કા? બાકી રોંઢાની ચા અહીંયા જ પીવાની હોય. હા. તો હાલો બધાય ચા પીવા. અમારા ધારાબેન આવી ગયા સ્કૂલેથી. બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું 23. પેપરમાં. હા એક બે તો કપાવા જ જોઈએ કા? એ કાર્ટૂન જોવાની સજા. હાલો. હાલો હાલો. બતાવીએ તમને પેપર. પછી તમે ખુશ થાવ કે નહીં? કેમ 23 માર્કમાં ખુશ થવાનું? આ 25 માંથી 25 હોય તો ખુશ થવાનું. બતાવું. સબર કરો યારા. સબર જ કર્યું છે યાર. ये वाला नहीं, ये वाला खाना था. खुशी में. તો 25 માંથી 25 છે બતાવવાનું કીધું ને, એટલે ઓછા માર્ક આવ્યા હોય તો ધારા કઈ બોલે જ નહીં હો. હા જો મેં કીધું તું ને છે ને 25 માંથી 25. પાછળ જો ખાલી આયા હે ને શિખર ને વિરાટ સાચો અને શિખર ખોટો હતો તોય સાચું પડી ગયું. તો એ સાચું પડી ગયું. બે લખી નહીં ગયા એટલે શિખર ખોટું ને વિરાટ સાચું. ધારાને ખબર બધી હોય પણ ઘરે આવીને ચોખવટ કરે. ન્યાય ને હું વાંધો આવે ને એ ખબર નથી પડતી. ન્યા લખવામાં હું વાંધો આવે. ધારાને બસ એવી નાની મોટી જ ભૂલ થઈ જાય ને યાદ હોય પણ ત્યારે ન લખે. જવાબ સાચો હોય ખબર હોય. હા ઘરે આવે ને તાને યાદ આવી જાય, ન્યા યાદ ન આવે ને. હા કરતી પાછી તો ઘરે મમ્મી હોય ને તો એ મારા કરતા વધારે. તો એમાં વજન વધારે છે. હમણાં તો બુક બધી લઈ જવાની હોય કા? ત્યાં સ્કૂલે રાખતા નથી, નહીતર તો પેલા છે ને ત્યાં રાખતા. પછી બુક આવી ગઈ કમ્પ્યુટરની. પછી આવી ગઈ. હા. તો હાલો હજી તો મેં છે ને ગલકાનો શાકનો વઘાર જ માર્યો છે. જો હજી મસાલા નથી પૂરા નાખ્યા, કેમ કે સાહેબ મોડા આવે ને એટલે કઈ વહેલી રસોઈ ન બનાવું. તો હાલો ફટાફટ રસોઈ બનાવી લો ને પછી મળીએ. નવું આવી ગયું? લઈ તો હું જોતી નથી. વાહ ઓલું લઈ લીધું હા ઈ તો મારી પાસે હે. છે. હા. હા આઈ કાર્ડ ભેગા કરો. આઈ કાર્ડ નકરા કા? નવું ટાઈપનું આવ્યું જો. હા સારું હાલો તો હવે મળ્યા થોડીક વાર રહીને 12:30 થઈ ગયા છે. ડબકા હે. હાલો ફ્રેન્ડ, બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઓ બધાય બપોરા કરવા. જે બપોરામાં છે ગલકાન શાક, બાજરાના રોટલા, ડુંગળી, ચીબડાનું સલાડ, મસ્ત એવી ખાટી આંબલીની ચટણી ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક આવું છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાઓ બધાય બપોરા કરવા. અને સાહેબ આજે જો મેં ચટણી ન બનાવી હોત ને આંબલીની તો આજે હાઈન સુધીમાં ચા છે ને આંબલી પૂરી થઈ જાત. ધારાબેન છે ને અડધી તો આંબલી ખાઈ ગયા હતા એમનેમ જ. બોલો તો એને ખાટી ન લાગી કઈ નહીં, અડધી ખાઈ ગઈ, અડધી જ રહી. હું આજ તો ચટણી બનાવી જ લઉં, નહીતર આ હાથમાં નહીં આવે કા દારા. અને અત્યારે જો ચટણીનો રોટલો જ ખાઈ છે. ઈ મસ્ત ખાટી મીઠી ચટણી થઈ હો કા દારા. પેલા તો છે ને એ ટેસ્ટ નહોતી કરતી. મેં બનાવીને ત્યારે મેં કીધું બેન ચાક તો ખારી મોરી કેવી છે. મન નહીં પછી તો જે દાઢે લાગી મને કે થોડીક દે ને. મેં કીધું જમવા ટાણે ખાજે કે કરતી. તો હાલો તમને છે ને આ મસ્ત એવી ખાટી આંબલીની ચટણી ભાવે કે નહીં મને કહેજો કમેન્ટમાં હો. જય બેન મસ્ત છે ને. તો હાલો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ. વરસાદ આવ્યો. એ બાપા 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 ઊભી રહે ઊભી રહે ઊભી રહે. આ ઈ લઈ લે માથે જ પડે. જો આવીને રેડો વયો ગયો તારા. આપણે મા દીકરી બે પહોંચ્યા હતા. હાલ પછી હુકવા કરશું. હાલ હાલ ખેંચી. અરે ભીના થાય દીકરા. હાલે છે ને જો. હાલ 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 મૂકી દે ઇન્ડોર મૂકી દે. હાલ
એ તારે ઓલી જો ચડી પલરી ગઈ, પાણી માથે પડ્યું ને, જો હા ને ત્યાં જ પાણી પડતું હતું જો. ચડીનું પટનું છે. હાલો ધારાન સાહેબ બે જાય છે ટ્યુશનમાં દુકાને. અને આપણી ગાડી ક્યાં? વાહ, હવે રોજ હાલીને જ જવાનું. બસ આજ વાત ઉપર કાયમ રહેજો હો. હાલીને જાય સાહેબ દુકાને, ગાડી મૂકીને આવ્યા છે. તો હાલો 4:15 થઈ ગયા છે ને આજે છે રાંધણ છઠ. તો આજે તો ગયરા ને તીખા થેપલાય બનાવવાના છે, પણ હજી વાર છે. 4:15 જ વાગ્યા. અત્યારમાં હું પેલા રોંઢાના કામ કરી લઉં, પછી નિરાતે તીખા ગયરા થેપલા બનાવશું. આજે રાંધશું ને કાલે ટાઢું ખાવું એવું છે બધું. હાલો હાલો ફ્રેન્ડ, તો મારે રોંઢાના બધા કામ થઈ ગયા ને હું મસ્ત એવી માથું રાવીને તૈયારી થઈ ગઈ છું. આ બાજુ મેં ચણા બાફવા મૂકી દીધા છે. તો ચણા બફાઈ જાય ને પછી હું તીખી ગયરી પૂરીનો લોટ બાંધી અને પૂરી બનાવીશ. ત્યાં મારી ધારા આવી જાય અને મને કહીને ગઈ છે કે મમ્મી હું આવું ને પછી તું પૂરી બનાવજે, મારે ગોયણા કરવા છે ને મારે પૂરી વણતા શીખવી છે. એટલે હવે મારે એની રાહ જોવી પડશે. તો બસ ધારાબેન તો 6:15 આવી જાય ને આમે છે ને બહુ વધારે પૂરી નથી બનાવવાની, થોડી થોડી જ બનાવવાની છે. એટલે ધારા આવશે ને પછી જ બનાવી, ત્યાં મારે ચણા બફાઈ જાય. તો સારું હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો અમારા ધારાબેન ટ્યુશનમાંથી આવી ગયા છે ને હાથ ધોઈને સીધા જ બેસી ગયા છે ગોયણા વારવા. તો પહેલાં ગોયણા વારી લઈને પછી પૂરી વણવાની છે કા બેન? તો હાલો પહેલાં ગોયણા વારી લઈએ કા. હાલો તો અમારા ધારાબેને છે ને ગોયણા વારી લીધા અને હવે પૂરી વણવા બેસી ગયા છે. અને મસ્ત એવી જો પૂરી વણે છે ને આ બાજુ 5 પૂરી વણાઈ ગઈ છે અને આ 6ઠી પૂરી છે. અને ધારા મસ્ત ગોળ ગોળ પૂરી વણે છે જો. તો ધારાને હવે પૂરી વણતા આવડી ગયું કા બેન? રેડી, બસ હવે બહુ વેડમાં નહીંતર ફૂલશે નહીં. તો હાલો હવે મારે ઉપાધિ નથી. હવે ધારાબેન છે ને મને રસોઈમાં મદદ કરશે કા. હવે સાતમ નજીક આવે ને તો જીરાપુરી બનાવવી જોઈએ ને ત્યારે ધારે જીરાપુરી વણવા લાગશે કા. જો અત્યારથી છે ને થોડું થોડું કામ શીખવાડીએ ને તો એનો હાથે વરે અને એને છે ને આવડી જાય, બેય થાય. તો જો મસ્ત ધારાબેન પૂરી વણે છે. તો તમે કહેજો કે ધારાની પૂરી ગોળ થાય છે કે નહીં? મને તો આમાં ગોળ જ દેખાય છે. મસ્ત પૂરી છે જો. તો હાલો હવે ફટાફટ છે ને ધારાબેન પૂરી વણ લઈને ત્યાં હું ગયરી પૂરીનો લોટ બાંધી લઉં કા બેન? ફ્રેન્ડ, તો મારે સાતમની બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે. આ છે તીખા થેપલા, આ છે મીઠા થેપલા, મસ્ત મસાલાવાળા ચણા અને અત્યારે જમવામાં છે મસ્ત એવો છાશવાળો વઘારેલો રોટલો. તો આવી જાવ બધાય રાતના વ્યારા કરવા. અને ટાઈમ થઈ ગયો છે 8:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા છે અને આજે સાહેબે દાટ કઢાવી છે. તો સાહેબને 11 વાગ્યા પછી જમવાનું છે. તો સાહેબને છે ને દૂધમાં રોટલો પલાળીને ખાવાનો છે, બાકી તો કંઈ ખાવાનું છે નહીં. અઠવાડિયાથી આ ગો 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 ગાતા હતા. આજે મુહૂર્ત આવ્યું દાટ કઢાવવા જવાનું કા. હા, આમ તો વરસ દિવસથી, હમણાં પાછા નોરતા આવી જાય પણ કાંઈ વાંધો નહીં. હાલો કઢાઈ આવ્યા ને એને પહોંચાય એટલે બોલવાની ના પાડી છે ને. હું તો છે ને સાહેબના ફોન ઉપાડીને થાકી. આવ્યા એને 15-20 મિનિટ થઈ, એમાં 5-6 ફોન આવી ગયા. જવાબ દઈને થાકી. સાહેબ તમે હદ કરો, બધાને જવાબ દો. આજે હું બધાને એ જ કહું છું કે સાહેબે દાટ કઢાવી છે ને એટલે એ બોલવાની એને ના પાડી છે. અને સાહેબને છે ને ઉપકા બહુ આવે છે, કેમ કે મોઢામાં ઓલું પોતું છે ને તો એ દવાની સુગંધ આવે ને એટલે એને હિસાબે એને આમ એવા ઉપકા આવે છે. એટલે એને કે હક નથી થતું, એટલે એને બોલવું નથી ગમતું. બોલાય તો છે, પછી મેં કીધું કે કંઈ બોલવું નથી, કંઈ નહીં, તમે શાંતિથી ઘડીક વાર બેહો ને નીંદર આવે તો સુઈ જાઓ, પણ આ જીવને હક હોય નહીં. એ કે આ બધું છે ને ખોટું થઈ ગયું. તો મેં આટલા દાંત ફિટ કરાવ્યા, આટલું વરસ દિવસ હેરાન થઈ, તો મને હદ કહેવાય ને સાહેબ કે મેં એટલી પીડા સહન કરી. એક ઉકારો કર્યો કે મેં તમને કીધું કે મને આ વસ્તુ થાય. ભગવાન કરે કોઈને દવાખાનું ન બતાવે, બરાબર ને? તો સારું હાલો હવે કંઈ વાતું નથી કરવી. અમારા ધારાબેનને ભૂખ લાગી છે, મારે ચૂલો ઠારવાનો છે. તો એ પહેલાં જ
આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. અને ફરી એક વખત તમને બધાને શીતળા સાતમની હાર્દિક શુભકામના. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ.